નમસ્કાર મિત્રો, આપ સૌનું આજના આ સુંદર અને આનંદમય કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ એક એવા કાર્યક્રમની જ્યાં બાળકો માત્ર પુસ્તકોમાંથી શીખતા નથી પરંતુ પોતે કરીને રમતા રમતા અને પોતાની સર્જનાત્મકતા દ્વારા શીખે છે। આ કાર્યક્રમ છે બાળમેળો 2026। ભાસરિયા પગાર કેન્દ્ર શાળામાં બાળમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ બાળમેળામાં બાળવાટિકાથી લઈને ધોરણ 5 સુધીના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ બાળમેળામાં બાળકો માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। એક પાત્ર અભિનય, વેશભૂષા, રંગપૂર્ણી, ચીટકકામ, ભરતગૂંથણ, બાળગીત, બાળવાર્તા અને વિવિધ રમતો જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોએ પોતાની પ્રતિભા રજૂ કરી હતી। તો ચાલો મિત્રો, આજે આપણે આ સમગ્ર બાળમેળાની એક સુંદર સફર કરીએ। બાળમેળો એટલે માત્ર બાળકો માટેનો એક કાર્યક્રમ નહીં। બાળમેળો એટલે બાળકોને પોતાની અંદર રહેલી પ્રતિભા ઓળખવાની એક સુંદર તક। દરેક બાળક અલગ હોય છે। કોઈ બાળક ભણવામાં સારું હોય છે, કોઈ ચિત્ર દોરવામાં રસ ધરાવતું હોય છે, કોઈને ગીત ગાવું ગમતું હોય છે, કોઈને વાર્તા કહેવી ગમતી હોય છે, તો કોઈ બાળક રમતગમતમાં ખૂબ જ આગળ હોય છે। એટલે શિક્ષણનો હેતુ માત્ર બાળકને પુસ્તકનું જ્ઞાન આપવાનો નથી। બાળકની અંદર રહેલી સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ, આત્મવિશ્વાસ અને કૌશલ્યનો વિકાસ કરવો પણ એટલો જ જરૂરી છે। અને આ જ હેતુને ધ્યાનમાં રાખીને ભાસરિયા પગાર કેન્દ્ર શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળવાટિકાના નાના ભૂલકાઓથી લઈને ધોરણ 5ના બાળકો સુધી સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો। બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને ખુશી જોતા એવું લાગતું હતું કે જાણે આખી શાળા એક ઉત્સવમાં ફેરવાઈ ગઈ હોય। હવે વાત કરીએ બાળમેળાની એક રસપ્રદ પ્રવૃત્તિની, એક પાત્ર અભિનય। એક પાત્ર અભિનય એટલે એક બાળક દ્વારા એક જ પાત્રને પોતાની અભિનય ક્ષમતા દ્વારા રજૂ કરવું। આ પ્રવૃત્તિ બાળકો માટે ખૂબ જ રસપ્રદ હોવાની સાથે તેમના આત્મવિશ્વાસ માટે પણ ખૂબ ઉપયોગી છે। બાળક જ્યારે સૌની સામે ઊભું રહીને કોઈ પાત્ર ભજવે છે ત્યારે શરૂઆતમાં તેને થોડો સંકોચ થઈ શકે, પરંતુ જ્યારે તે પોતાની વાત રજૂ કરે છે અને લોકો તેને ધ્યાનથી સાંભળે છે ત્યારે તેના આત્મવિશ્વાસમાં વધારો થાય છે। એક પાત્ર અભિનય દરમિયાન બાળક પોતાના પાત્ર પ્રમાણે બોલવાની રીત, હાવભાવ અને અભિનય કરવાનો પ્રયાસ કરે છે। આમાંથી બાળકોને એક મહત્વની બાબત શીખવા મળે છે કે લોકોની સામે પોતાની વાત આત્મવિશ્વાસથી કેવી રીતે રજૂ કરવી। આવી પ્રવૃત્તિ ભવિષ્યમાં પણ બાળકોને ખૂબ ઉપયોગી બને છે, કારણ કે જીવનમાં આગળ વધવા માટે માત્ર જ્ઞાન પૂરતું નથી, પરંતુ પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરવાની ક્ષમતા પણ જરૂરી છે। ભાસરિયા પગાર કેન્દ્ર શાળાના બાળકોએ આ પ્રવૃત્તિમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। બાળમેળાની બીજી આકર્ષક પ્રવૃત્તિ હતી વેશભૂષા। વેશભૂષામાં બાળક કોઈ ચોક્કસ પાત્ર અથવા વ્યક્તિના વેશમાં તૈયાર થઈને આવે છે। વેશભૂષા દ્વારા બાળકોને વિવિધ પાત્રો અને તેમની વિશેષતાઓ વિશે જાણવાની તક મળે છે। બાળકો જ્યારે અલગ અલગ વેશમાં તૈયાર થઈને આવે છે ત્યારે સમગ્ર વાતાવરણમાં એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળે છે। કોઈ બાળક સુંદર પરંપરાગત વેશમાં જોવા મળે છે, તો કોઈ બાળક કોઈ ખાસ પાત્રનો વેશ ધારણ કરે છે। આ પ્રવૃત્તિ બાળકોમાં સર્જનાત્મકતા સાથે સાથે પોતાની સંસ્કૃતિ અને પરંપરા વિશે જાણવાની તક પણ આપે છે। બાળકો માટે આ માત્ર વસ્ત્રો પહેરવાની પ્રવૃત્તિ નથી, પરંતુ પાત્રને સમજવું, તેના વિશે માહિતી મેળવવી અને તેને લોકો સમક્ષ રજૂ કરવું પણ આ પ્રવૃત્તિનો મહત્વનો ભાગ છે। હવે આવીએ બાળકોની ખૂબ જ પ્રિય પ્રવૃત્તિ રંગપૂર્ણી। બાળકોને રંગો ખૂબ જ ગમે છે। રંગપૂર્ણી દ્વારા બાળક પોતાની કલ્પનાને રંગોના માધ્યમથી કાગળ પર રજૂ કરી શકે છે।
કોઈ બાળક લાલ રંગ પસંદ કરે છે, કોઈ લીલો, કોઈ પીળો તો કોઈ પોતાની કલ્પના પ્રમાણે અલગ અલગ રંગોનો ઉપયોગ કરે છે. અહીં એક વાત ખૂબ મહત્વની છે કે દરેક બાળકની કલ્પના અલગ હોય છે. એટલે દરેક બાળકનું ચિત્ર પણ અલગ હોય છે. રંગપૂર્ણિથી બાળકોમાં એકાગ્રતા, સર્જનાત્મકતા અને રંગોની સમજ વિકસે છે. બાળકો જ્યારે ખૂબ ધ્યાનથી ચિત્રમાં રંગ પૂરતા હોય છે ત્યારે તેમની એકાગ્રતા પણ વધે છે. આજે બાળમેળામાં બાળકોએ ખૂબ ઉત્સાહથી રંગપૂર્ણિની પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. તેમની રંગોથી ભરેલી સુંદર કૃતિઓ જોવી ખરેખર આનંદદાયક હતી. હવે વાત કરીએ એક એવી પ્રવૃત્તિની જેમાં બાળકો પોતાની કલ્પનાનો ઉપયોગ કરીને વિવિધ વસ્તુઓને જોડીને સુંદર કૃતિ તૈયાર કરે છે. ચિત્રકામ. ચિત્રકામમાં બાળકો વિવિધ સામગ્રીનો ઉપયોગ કરીને પોતાની કલ્પના પ્રમાણે કૃતિ બનાવે છે. આ પ્રવૃત્તિમાં બાળકને વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવવી પડે છે અને પછી તેને જોડીને એક સુંદર આકાર આપવો પડે છે. આ કામ કરતી વખતે બાળકોમાં ધીરજ અને એકાગ્રતા બંને જરૂરી છે. ક્યારેક વસ્તુ પોતાની જગ્યાએ બરાબર ન બેસે તો બાળક ફરીથી પ્રયત્ન કરે છે. આમાંથી બાળક એક ખૂબ જ મહત્વની વાત શીખે છે. ભૂલ થાય તો નિરાશ થવાનું નહીં, પરંતુ ફરી પ્રયત્ન કરવાનો. આવી નાની નાની પ્રવૃત્તિઓ જીવનમાં મોટા સંદેશ આપે છે. બાળમેળામાં બાળકોએ ચિત્રકામ દ્વારા પણ પોતાની સર્જનાત્મકતા સુંદર રીતે રજૂ કરી હતી. બાળમેળામાં ભરતગૂંથણ જેવી પરંપરાગત કળાને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. ભરતગૂંથણ એ આપણી પરંપરાગત હસ્તકળાનો એક સુંદર ભાગ છે. આવી કળા બાળકોને શીખવવાથી તેઓ આપણી પરંપરા અને હસ્તકલા સાથે જોડાય છે. ભરતગૂંથણ માટે ધીરજ અને ધ્યાન ખૂબ જરૂરી છે. નાની નાની જગ્યામાં દોરાથી સુંદર ડિઝાઇન બનાવવી એ સરળ કામ નથી, પરંતુ જ્યારે બાળક પોતાની મહેનતથી એક સુંદર ડિઝાઇન તૈયાર કરે છે ત્યારે તેને પોતાની મહેનતનું મહત્વ સમજાય છે. આવી પ્રવૃત્તિઓથી બાળકોમાં હાથની કુશળતા, એકાગ્રતા અને સર્જનાત્મકતાનો વિકાસ થાય છે. સાથે સાથે આપણી પરંપરાગત કળા આગળની પેઢી સુધી પહોંચે તે માટે પણ આવી પ્રવૃત્તિઓ ખૂબ મહત્વપૂર્ણ છે. બાળમેળામાં બાળકો દ્વારા બાળગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા. બાળગીત એટલે બાળકો માટેનું આનંદ અને શીખવાની સાથે જોડાયેલું ગીત. બાળગીત દ્વારા બાળકો આનંદ સાથે નવી બાબતો શીખી શકે છે. ગીત ગાતી વખતે બાળકને તાલ, લય અને શબ્દોનું ધ્યાન રાખવું પડે છે. સાથે સાથે સૌની સામે ગીત રજૂ કરવાથી તેના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. જ્યારે બાળકો સાથે મળીને બાળગીત રજૂ કરે છે ત્યારે સમગ્ર વાતાવરણમાં ખુશી છવાઈ જાય છે. બાળકોના મીઠા અવાજમાં ગવાતા બાળગીતો સાંભળવા એ પોતાનામાં જ એક આનંદનો અનુભવ છે. આવી પ્રવૃત્તિઓથી બાળકોમાં સંગીત પ્રત્યે રસ અને જૂથમાં મળીને કામ કરવાની ભાવના પણ વિકસે છે. હવે વાત કરીએ બાળવાર્તાની. વાર્તા સાંભળવી અને વાર્તા કહેવી બંને બાળકોના વિકાસ માટે ખૂબ ઉપયોગી છે. વાર્તા દ્વારા બાળકોને મનોરંજન તો મળે જ છે, પરંતુ સાથે સાથે ઘણી સારી બાબતો શીખવા પણ મળે છે. જ્યારે બાળક પોતાની રીતે વાર્તા કહે છે ત્યારે તેને ઘટનાઓને યોગ્ય ક્રમમાં રજૂ કરવી પડે છે. તેને પોતાના શબ્દોમાં વાત સમજાવવી પડે છે. આથી તેની ભાષાકીય ક્ષમતા અને વિચારવાની શક્તિમાં વધારો થાય છે. બાળમેળામાં બાળકોએ પોતાની રીતે બાળવાર્તાઓ રજૂ કરી હતી. કોઈ બાળક વાર્તામાંથી મળતો સંદેશ સમજાવે છે, તો કોઈ બાળક પાત્રોનો અભિનય કરીને વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે. આવી પ્રવૃત્તિ બાળકોમાં કલ્પનાશક્તિ, ભાષા કૌશલ્ય અને આત્મવિશ્વાસ વિકસાવે છે. અને હવે આવે છે બાળકોની સૌથી મજાની અને ઉત્સાહભરી પ્રવૃત્તિ રમતો. બાળકો માટે રમત એટલે આનંદ. પરંતુ રમત માત્ર આનંદ માટે નથી. રમત બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. રમત દરમિયાન બાળકો દોડે છે, વિચારે છે, નિયમોનું પાલન કરે છે અને પોતાના સાથીઓ સાથે મળીને રમે છે. રમતમાંથી બાળકોને જીત સાથે હાર સ્વીકારવાનું પણ શીખવા મળે છે. ક્યારેક આપણે જીતીએ છીએ અને ક્યારેક હારી જઈએ છીએ,
પરંતુ સૌથી મહત્વની વાત છે કે આપણે રમતમાંથી કંઈક શીખીએ અને ફરીથી પ્રયત્ન કરીએ. બાળમેળામાં બાળકો દ્વારા વિવિધ રમતોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. બાળકોની હસીમજાક અને ઉત્સાહથી સમગ્ર શાળાનું વાતાવરણ જીવંત બની ગયું હતું. મિત્રો, કોઈ પણ કાર્યક્રમ સફળ બનાવવા અનેક લોકોની મહેનત હોય છે. આ બાળમેળાને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો દ્વારા પણ ખૂબ જ સુંદર આયોજનને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ સમજાવવી, તેમને જરૂરી સામગ્રી આપવી, દરેક બાળકને ભાગ લેવાની તક આપવી અને તેમની કામગીરીમાં માર્ગદર્શન આપવું, આ બધું શિક્ષકોની મહેનતથી જ શક્ય બને છે. શિક્ષક માત્ર બાળકને ભણાવનાર નથી. શિક્ષક બાળકની અંદર રહેલી પ્રતિભાને ઓળખનાર અને તેને આગળ વધારનાર પણ છે. આવા બાળમેળા દ્વારા શિક્ષકોને પણ બાળકોની અલગ અલગ આવડતોને નજીકથી જોવાની તક મળે છે. કોઈ બાળકમાં અભિનયની પ્રતિભા જોવા મળે છે, કોઈમાં ચિત્રકામની, કોઈમાં વાર્તા કહેવાની તો કોઈમાં રમતગમતની. બાળકોના વિકાસમાં શિક્ષકોની સાથે વાલીઓની ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે બાળક કોઈ પ્રવૃત્તિમાં ભાગ લે ત્યારે તેના પ્રયત્નને પ્રોત્સાહન આપવું જોઈએ. દરેક બાળક પ્રથમ વખતમાં સંપૂર્ણ રીતે સફળ થાય તે જરૂરી નથી, પરંતુ તે પ્રયત્ન કરે છે એ સૌથી મોટી વાત છે. બાળકની ભૂલ પર તેને નિરાશ કરવાને બદલે તેને ફરી પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કરવું જોઈએ. આજના બાળમેળામાં બાળકોને પોતાની રીતે કંઈક કરવાની તક મળી અને આજ આ કાર્યક્રમની સૌથી સુંદર બાબત. બાળમેળામાં ભાગ લેતા બાળકોમાં એક અલગ જ આત્મવિશ્વાસ જોવા મળે છે. સામાન્ય રીતે વર્ગખંડમાં શાંત રહેતું બાળક પણ આજે સૌની સામે પોતાની કૃતિ અથવા રજૂઆત બતાવી રહ્યું છે. આવી તક બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અહીં માત્ર એક પ્રવૃત્તિ નથી, પરંતુ અનેક પ્રકારની પ્રવૃત્તિઓનું સુંદર સંયોજન જોવા મળે છે. કલા, હસ્તકલા, ગીત, વાર્તા, અભિનય અને રમત, દરેક પ્રવૃત્તિ બાળકોના વિકાસના અલગ અલગ પાસાને મજબૂત બનાવે છે. બાળકોની મહેનત જોઈને તેમના શિક્ષકો અને વાલીઓ માટે પણ આ ક્ષણ ગૌરવની છે. બાળક જ્યારે પોતાની મહેનતથી કંઈક તૈયાર કરે છે અને તેને સૌની સામે રજૂ કરે છે ત્યારે તેની ખુશી શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. આવા કાર્યક્રમો બાળકોને માત્ર એક દિવસનો આનંદ નથી આપતા, પરંતુ તેમના મનમાં સુંદર યાદો પણ છોડી જાય છે. આજે અહીં મિત્રો સાથે કરેલી પ્રવૃત્તિઓ અને મળીને વિતાવેલો સમય બાળકોને લાંબા સમય સુધી યાદ રહેશે. તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ તરફ આગળ વધીએ અને જોઈએ કે આપણા નાના ભૂલકાઓ અને મોટા બાળકો પોતાની પ્રતિભાથી બાળમેળાને કેવી રીતે વધુ સુંદર બનાવી રહ્યા છે. બાળકોની આ પ્રવૃત્તિઓ જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે શીખવું માત્ર વર્ગખંડમાં બેસીને જ થતું નથી. જ્યારે બાળક પોતાની જાતે કોઈ કાર્ય કરે છે ત્યારે તેને તેમાંથી મળતો અનુભવ લાંબા સમય સુધી યાદ રહે છે. અહીં બાળકો એકબીજાની પ્રવૃત્તિઓ પણ જોઈ રહ્યા છે અને એકબીજા પાસેથી શીખી રહ્યા છે. કોઈ મિત્રને કંઈક સમજાતું ન હોય ત્યારે બીજું બાળક તેને મદદ કરે છે. આ રીતે બાળમેળો બાળકોમાં સહકાર અને મિત્રતાની ભાવના પણ વધારે છે. હવે બાળકોની બનાવેલી સુંદર કૃતિઓ પર નજર કરીએ. નાની ઉંમરના આ બાળકો પોતાની કલ્પના શક્તિથી કેટલી સુંદર વસ્તુઓ બનાવી શકે છે તે અહીં જોવા મળે છે. દરેક કૃતિમાં બાળકની મહેનત દેખાય છે. બાળમેળામાં ભાગ લેતા બાળકોમાં એક અલગ જ આત્મવિશ્વાસ જોવા મળે છે. સામાન્ય રીતે વર્ગખંડમાં શાંત રહેતું બાળક પણ આજે સૌની સામે પોતાની કૃતિ અથવા રજૂઆત બતાવી રહ્યું છે. આવી તક બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અહીં માત્ર એક પ્રવૃત્તિ નથી, પરંતુ અનેક પ્રકારની પ્રવૃત્તિઓનું સુંદર સંયોજન જોવા મળે છે. કલા, હસ્તકલા, ગીત, વાર્તા, અભિનય અને રમત, દરેક પ્રવૃત્તિ બાળકોના વિકાસના અલગ અલગ પાસાને મજબૂત બનાવે છે. આજે ભાસરિયા પગાર કેન્દ્ર શાળામાં જાણે ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શાળાના આંગણામાં બાળકોનો ઉત્સાહ,
શિક્ષકોની વ્યસ્તતા અને વિવિધ પ્રવૃત્તિઓથી સમગ્ર વાતાવરણ ખૂબ જ સુંદર બની ગયું છે. કોઈ બાળક પોતાની કૃતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે, તો કોઈ બાળક પોતાની રજૂઆત માટે તૈયારી કરી રહ્યું છે. ક્યાંક ગીતના મધુર અવાજો સંભળાઈ રહ્યા છે, તો ક્યાંક રમતોમાં બાળકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકોના ચહેરા પરનો આનંદ જોઈને એવું લાગે છે કે આજનો દિવસ તેમના માટે ખૂબ જ ખુશીનો હતો. બાળકો જ્યારે પોતાની રીતે કંઈક બનાવે છે ત્યારે તેમની કલ્પનાશક્તિને પાંખો મળે છે. રંગપૂર્ણી હોય કે ચીટકકામ, ભરતગૂંથણ હોય કે બીજી કોઈ હસ્તકલા, દરેક બાળક પોતાની રીતે કંઈક અલગ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કોઈ કૃતિ સંપૂર્ણ રીતે સુંદર બને એના કરતાં બાળક તેને બનાવવા માટે કેટલો પ્રયત્ન કરે છે તે વધારે મહત્વનું છે. આવી પ્રવૃત્તિઓ બાળકોને શીખવે છે કે મહેનતથી આપણે કંઈક નવું બનાવી શકીએ છીએ. હવે અહીં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ રજૂઆતો પણ જોવા મળી રહી છે. એકપાત્ર અભિનયમાં બાળક પોતાની ભૂમિકા ખૂબ જ આત્મવિશ્વાસથી રજૂ કરે છે. તેની બોલવાની રીત, હાવભાવ અને અભિનય દર્શકોનું ધ્યાન ખેંચે છે. વેશભૂષામાં પણ બાળકો ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈને આવ્યા છે. દરેક બાળકની રજૂઆત પાછળ તેની પોતાની મહેનત છે અને તેની પાછળ શિક્ષકોનું માર્ગદર્શન પણ રહેલું છે. બાળગીતની રજૂઆત દરમિયાન બાળકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. બાળકો સાથે મળીને ગીત ગાય છે ત્યારે તેમની વચ્ચેની એકતા અને સહકારની ભાવના પણ જોવા મળે છે. તે જ રીતે બાળવાર્તા રજૂ કરતી વખતે બાળકો પોતાની કલ્પનાશક્તિનો સુંદર ઉપયોગ કરે છે. વાર્તા દ્વારા મનોરંજન સાથે કોઈને કોઈ સુંદર સંદેશ પણ આપવામાં આવે છે. આ રીતે ગીત અને વાર્તા બંને બાળકોના ભાષા વિકાસ અને આત્મવિશ્વાસ માટે ખૂબ ઉપયોગી બને છે. અને હવે જ્યારે બાળકો રમતોમાં જોડાય છે ત્યારે વાતાવરણમાં જાણે નવી જ ઉર્જા આવી જાય છે. બાળકો હસતારમતા એકબીજા સાથે સ્પર્ધા કરે છે. જીતવાની ખુશી તો હોય જ છે, પરંતુ હાર્યા પછી પણ ફરી પ્રયત્ન કરવાનો ઉત્સાહ જોવા મળે છે. રમત આપણને એક ખૂબ સુંદર પાઠ શીખવે છે. જીતવું મહત્વનું છે, પરંતુ પ્રયત્ન કરવો તેનાથી પણ વધારે મહત્વનું છે. આજે બાળમેળામાં આપણે બાળકોની અનેક પ્રતિભાઓ જોઈ. પરંતુ સૌથી મોટી વાત એ છે કે દરેક બાળકમાં કંઈક ખાસ છે. કોઈ બાળક કલાકાર છે, કોઈ વાર્તાકાર છે, કોઈ ગાયક છે, કોઈ અભિનેતા છે અને કોઈ ઉત્તમ ખેલાડી છે. આવી પ્રતિભાઓને ઓળખીને તેમને આગળ વધવાની તક આપવી એ શિક્ષણનું મહત્વનું કાર્ય છે. ભાસરિયા પગાર કેન્દ્ર શાળાનો આ બાળમેળો એ જ વાતનો સુંદર ઉદાહરણ છે કે બાળકોને તક આપો તો તેઓ પોતાની અંદરની પ્રતિભા ચોક્કસ બહાર લાવી શકે છે. આથી આવા કાર્યક્રમો સતત યોજાતા રહે અને બાળકોને પોતાની પ્રતિભા રજૂ કરવાની વધુને વધુ તક મળતી રહે એવી શુભેચ્છા. બાળકોના વિકાસમાં શિક્ષકોની સાથે વાલીઓની ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે બાળક કોઈ પ્રવૃત્તિમાં ભાગ લે ત્યારે તેના પ્રયત્નને પ્રોત્સાહન આપવું જોઈએ. દરેક બાળક પ્રથમ વખતમાં સંપૂર્ણ રીતે સફળ થાય તે જરૂરી નથી. પરંતુ તે પ્રયત્ન કરે છે એ સૌથી મોટી વાત છે. બાળકની ભૂલ પર તેને નિરાશ કરવાને બદલે તેને ફરી પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કરવું જોઈએ. આજના બાળમેળામાં બાળકોને પોતાની રીતે કંઈક કરવાની તક મળી અને આજ આ કાર્યક્રમની સૌથી સુંદર બાબત છે. જો આપણે વિચારીએ કે બાળમેળાથી બાળકોને ખરેખર શું મળે છે, તો તેનો જવાબ ઘણો મોટો છે. બાળકોને અહીંથી મળે છે આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા, એકાગ્રતા, સહકાર, ધીરજ, શિસ્ત અને નવી વસ્તુ શીખવાની ભાવના. બાળક જ્યારે પોતે કંઈક બનાવે છે ત્યારે તેને પોતાની મહેનતની કિંમત સમજાય છે. જ્યારે તે પોતાની કૃતિ રજૂ કરે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધે છે. જ્યારે તે મિત્રો સાથે મળીને કામ કરે છે ત્યારે સહકાર શીખે છે.
અને જ્યારે કોઈ પ્રવૃત્તિમાં ભૂલ થાય ત્યારે ફરી પ્રયત્ન કરવાનું શીખે છે. આ બધું ભવિષ્યના જીવન માટે ખૂબ જ જરૂરી છે. બાળમેળો બાળકોને એ સમજાવે છે કે શિક્ષણ માત્ર પુસ્તક અને પરીક્ષા સુધી સીમિત નથી. શિક્ષણ જીવનના દરેક અનુભવમાં રહેલું છે. એક ચિત્રમાં પણ શિક્ષણ છે. એક ગીતમાં પણ શિક્ષણ છે. એક વાર્તામાં પણ શિક્ષણ છે. એક રમતમાં પણ શિક્ષણ છે. અને પોતાની હાથે બનાવેલી એક નાની કૃતિમાં પણ શિક્ષણ છે. આથી આવા કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, આજે આપણે ભાસરિયા પગાર કેન્દ્ર શાળામાં યોજાયેલા બાળમેળો 2026ની સુંદર સફર જોઈ. આ બાળમેળામાં બાળવાટિકાથી ધોરણ 5 સુધીના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. એક પાત્ર અભિનય, વેશભૂષા, રંગપૂર્ણી, ચીટકકામ, ભરતગૂંથણ, બાળગીત, બાળવાર્તા અને વિવિધ રમતો જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોએ પોતાની પ્રતિભા રજૂ કરી. આ સમગ્ર કાર્યક્રમનો સૌથી સુંદર ભાગ હતો બાળકોના ચહેરા પર દેખાતો આનંદ. કારણ કે જ્યારે બાળક ખુશ થઈને